खास की बात बताऊं, मेरी आवाज कभी अच्छी थी ही नहीं। મનોરંજનની દુનિયામાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે। રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયાનીનું નિધન થયું છે। રેડિયો કિંગ, અવાજની દુનિયાના સર્જક તરીકે જાણીતા અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। જેઓ રેડિયોની દુનિયા જાણે છે તેઓ અમીન સાયાનીને સારી રીતે જાણે છે કે તેઓ કોણ હતા। અમીન સાયાનીએ રેડિયોની દુનિયામાં મોટું નામ કમાવ્યું। તેમના અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી ગયો। રેડિયો શ્રોતાઓ હજુ પણ બિનાકા ગીતમાલા ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે બહેનો और ભાઈઓ કહેતા હતા। बहनों और भाइयों, मैं आपका रेडियो दोस्त बोल रहा हूँ। जी हाँ, अमीन सायानी। અમીન સાયાની 54,000મી વધુ રેડિયો કાર્યક્રમો પ્રોડ્યુસ, વોઇસ ઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે। લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સાયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે। આ ઉપરાંત 40 થી 45 વર્ષ પહેલાં બિગ બી મુંબઈના રેડિયો સ્ટુડિયોમાં ઓડિશન માટે આવ્યા હતા। બિગ બી એપોઇન્ટમેન્ટ લીધા વગર સાયાનીને મળવા આવ્યા હતા, જેના કારણે સાયાનીએ તેમને મળવાની ના પાડી દીધી હતી અને તેમનો અવાજ સાંભળ્યા વિના તેમને રિજેક્ટ કરી દીધા હતા। આ હતા રેડિયોના મહાન જાદુગર। આવજો।